નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વ દોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણા દ્વારા આયોજન કરાયું। આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વ દોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ તથા સરથાણા દ્વારા આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વ પ્રેમીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો, જેમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલનાર ઘોડાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર ટીપુ કયામ હાંસોટ ઇમરાન નાના કઠોર, 35 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલભાઈ હાટિયાના ઘોડાનો વિજય થયો હતો, જ્યારે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ ગુલ્લુનો તૈમૂર ઘોડો વિજયી થયો હતો। બીજા પર સતીશ ભીખા, ત્રીજા પર અબુબકર ટર્કી વિજેતા થયા હતા। આ પ્રોગ્રામમાં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશભાઈ કરસનભાઈ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલા, માજી સરપંચ દિલાવરખાન પઠાણ, માજી સરપંચ નાસિરખાન પઠાણ, સતીશભાઈ પટેલ, ભાગાભાઈ પટેલ, અબુભાઈ દરબાર, અબુકર ટર્કી, હુસેન ખડિયારી, ઇમ્તિયાઝ લુહાન, નિખિલભાઈ પટેલ, હની ભાટિયા તેમજ મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ઘોડાઓના માલિકોનું ટ્રોફી આપી સન્માન કરી ઉત્સાહ વધાર્યો હતો। સફીક બાપુ, કલમયુદ્ધ સમાચાર, આમોદ।